હલો મિત્ર, કેમ છો? મને એવું મન થયું કે ચાલો બેઠાડું લોકો જે ખુરશીમાં બેસીને 12 કલાક બેસી રહે છે અને ફક્ત પગારનું ધ્યાન રાખે છે, ફાઇનાન્સનું ધ્યાન રાખે છે, કુટુંબનું ધ્યાન રાખે છે, પણ જેના દ્વારા પોતે પૈસા કમાય છે એનું ધ્યાન નથી આપતા, એ તમારું શરીર. દાખલા તરીકે તમે આઈટીમાં હશો અને તમારું પેકેજ 4 લાખ રૂપિયાનું હશે, પણ 4 લાખ રૂપિયાની અંદર તમારું શરીર એઝ પર બીએમઆઈ છે, બોડી માસ ઇન્ડેક્સ. હવે જો તમને બીએમઆઈની જ ખબર નથી તો બહુ કહેવાય. એનો મતલબ તમે અમદાવાદ કરો, તમે અમદાવાદ જોયું નથી. તો પહેલાં વોટ ઇઝ બીએમઆઈ અને આપણે કેવી રીતે સારું કરી શકીએ એ રમત વાત છે. હું પોતે નવીન ગોરેજા, આઈ એમ ફ્રીક્વન્સી થેરાપિસ્ટ. હું તમને તમારા શરીર અને તમારા શરીરમાં મોટે ભાગે જે તમને નડી રહ્યું છે એ તમારા નાક કરતાં આગળ આવતું પેટ જે તમને નડી રહ્યું છે. તમારા બાયસ નથી બનેલા, તમને શ્વાસ ચડે છે, તમે થાકી જાઓ છો, તમે આઈટીમાં છો, કમ્પ્યુટર સામે રહીને તમને ઘણીવાર આંખમાંથી પાણી આવે છે, તમને બેકબોન દેખાય, તમારા આંગળામાં તકલીફ છે. તમારી જાણ માટે એક અમેરિકામાં નવો રોગ બહાર પડે છે, એને કહેવાય છે એન્કલ સિન્ડ્રોમ્સ. મને બરાબર સાંભળજો, એને કહેવાય છે એન્કલ સિન્ડ્રોમ્સ. એટલે કાંડું હલે અને તમને હાર્ટમાં પેઇન થાય, એટલે એ રોગની અંદર તમે માઉસને ક્લિક કરો એટલે હૃદયમાં તમને પેઇન થાય. હવે એન્કલ સિન્ડ્રોમ થશે એટલે ડૉક્ટર તમને કહેશે કે તમે હવે માઉસને નહીં એડી શકો. હવે જો તમે માઉસને ના અડી શકો અને ક્લિક ના કરી શકો તો તમને કઈ કંપની રાખશે? એવા ટાઈમે જો અત્યારથી તમારા શરીર માટે, જેમ તમે 8 કલાક કંપની માટે આપો છો કે પોતાના ધંધા માટે આપો છો, એવું સવાર અને સાંજે અડધો અડધો કલાક જેના દ્વારા તમે પૈસા કમાઓ છો. તમે કંપની દ્વારા પૈસા નથી કમાતા, તમે કમ્પ્યુટર દ્વારા પૈસા નથી કમાતા, તમારા જ્ઞાન દ્વારા પૈસા નથી કમાતા. તમે કમાઓ છો કે તમારું શરીર એને ઓપરેટ કરે છે. તો જે શરીર ઓપરેટ કરે છે એને બરાબર રાખવું જોઈએ. એના માટે ફ્રીક્વન્સી થેરાપી ઇઝ ધ બેસ્ટ થેરાપી. વધુ માહિતી માટે મને મળો, નવીન ગોરેચા. મોબાઈલ નંબર નામ તમને મળશે.